સપ્ટેમ્બર 2025 સુધી આદિજાતિ ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયની નિભાવ ગ્રાન્ટ, 3 માસની આશ્રમ શાળા નિભાવ ગ્રાન્ટ, 4 માસના છાત્રાલય કર્મચારી પગાર આપવામાં આવે, જે માટે તાપી કલેક્ટરની રજૂઆત। તાપી જિલ્લામાં આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્વારા ગ્રાન્ટ ઇન એડ આદિજાતિ કુમાર કન્યા છાત્રાલયો નોંધાયેલા 33 મંડળો હસ્તક કુલ 63 છાત્રાલયો કાર્યરત છે, જેમાં કુલ 5000 આદિજાતિ બાળકોને ભોજન આપવા તથા અન્ય તકેદારી રાખવાની જવાબદારીઓ અને 10% કર્મચારી પગાર મંડળો નિભાવે છે। આમ સમયસર નિભાવ ગ્રાન્ટ ન મળવાથી મંડળોને અનાજ, શાકભાજી, વીજળી બિલ, રાંધણ ખર્ચ તથા અન્ય ખર્ચ માટે પારાવાર તકલીફો વેઠવી પડી રહી છે। નિભાવ ગ્રાન્ટ સમયસર ન મળવાને કારણે સંચાલક મંડળોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકોનો હિત અમારા હૈયે વસેલું છે, તો અમારી નમ્ર અરજ છે કે પત્ર મળ્યેથી ગ્રાન્ટ ન આવી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી છાત્રાલયોને નિભાવ ગ્રાન્ટ તાત્કાલિક ચૂકવવા વિનંતી કરવામાં આવી। 3 માસની આશ્રમ શાળા ગ્રાન્ટ, 4 માસના છાત્રાલય કર્મચારી પગાર અને 6 માસની ગ્રાન્ટ ઇન એડ મંડળ સંચાલિત છાત્રાલયની નિભાવ ગ્રાન્ટ તાત્કાલિક ચૂકવવા માંગ કરાઈ હતી। મારું નામ કેતનભાઈ શાહ, તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ અને તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય સંચાલક મંડળના પ્રમુખનું આજ રોજ આવેદનપત્રના માધ્યમથી તાપી જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને કહેવામાં આવ્યું છે કે આદિજાતિ વિભાગ દ્વારા 63 આશ્રમ શાળાઓ અને 73 છાત્રાલયોની છેલ્લા 2 થી 4 મહિનાની સતત નિભાવ ગ્રાન્ટ આપવામાં આવી નથી અને સાથે સાથે 250 કર્મચારીઓ વર્ગ 4ના જેવા કે રસોઈયા, રેક્ટર અને અન્યને 3 મહિનાથી ગ્રાન્ટો આપવામાં આવી નથી। આમ આ વાર તહેવારોની અંદર દરેક રીતે એ સંચાલકો હોય, એ કર્મચારી હોય, તમામને પુષ્કળ પ્રમાણમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ રહ્યો છે। આજે માર્કેટની અંદર, બજારોની અંદર પણ વેપારીઓ અમને કાંઈ ઉધાર આપતા નથી અને 6 મહિનાથી જો નિભાવ ગ્રાન્ટ આપવામાં ન આવે તો સંચાલકોની શું પરિસ્થિતિ થાય। વારંવાર અમે મદદનીશ કમિશનર પાસે ગયા અને રજૂઆત કરી તો ગ્રાન્ટ ઉપરથી આવી નથી। આવા ને આવા ધક્કા ખવડાવવામાં આવે છે અને આશ્રમ શાળાનો વહીવટ હાલ પૂરતો અત્યારે હાલ પ્રાયોજના વહીવટદાર સાહેબ પાસે છે, તો તેઓને પણ અમે મૌખિક જણાવ્યું છે કે 4 મહિનાની આશ્રમ શાળાની નિભાવ ગ્રાન્ટ બાકી છે, છાત્રાલયની 6 માસની બાકી છે। તો હવે આ બાળકોને અમારે કઈ રીતે હજુ વધારે જવાબદારીથી સાચવવા, તો આ બાબતે ઉપર અને જો વૈકલ્પિક વ્યવસ્થા ન હોય, ગ્રાન્ટ ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ તાત્કાલિક ધોરણે તાપી જિલ્લાની આદિજાતિની આશ્રમ શાળા હોય, કર્મચારીના પગાર હોય અને છાત્રાલયનો નિભાવ ગ્રાન્ટ તાત્કાલિક અસરથી ચૂકવવા માટે આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે। અસ્તુ।